જે રીતે આગાહી આ સામે આવી રહી છે, બલાલ પટેલે ચક્રવાતને લઈને પણ આગાહી કરી છે। મે મહિનામાં લૂ ચાલવાની પણ આગાહી કરી છે। આ દરમિયાન ચક્રવાતનો પ્રભાવ પણ જોવા મળશે। મે માસમાં તો લૂ ચાલશે। લગભગ 10-11 મેથી પણ ગરમી જબરદસ્ત આકરી પડશે અને લગભગ 24 મેથી 4 જૂન વચ્ચે પણ ગરમી આકરી પડશે અને આ અરસામાં અરબ સાગરમાં ચક્રવાતની એક હલચલના કારણે કદાચ ચક્રવાત થઈ શકે। બંગાળ ઉપસાગરમાં પણ ચક્રવાત થઈ શકે। એટલે હવે 10-11 મે પછી ચક્રવાતોનું પ્રમાણ વધશે, ગરમીનું પ્રમાણ વધશે, આંધી વંટોળનું પ્રમાણ વધશે। આ વર્ષે ચોમાસું કેવું રહેશે? આંધી વંટોળની અસર ચોમાસા પર કેવી રહેશે અને ક્યારથી ચોમાસાની શરૂઆત થશે તેને લઈને પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે। ઘણી આંધીઓ આવે તેનાથી ચોમાસું વરસાદ જે છે એ પણ સાનુકૂળ થતો હોય છે। એટલે આંધી વંટોળના પ્રમાણ લીધે વરસાદનું પ્રમાણ પણ સારું રહેવાની શક્યતા રહે છે। આ વખતે ચોમાસું શરૂઆતના ચોમાસામાં જો ચક્રવાત થાય તો તે પછી થોડુંક વિલંબમાં મૂકી શકે, પરંતુ ઓગસ્ટ, સપ્ટેમ્બર ને ઓક્ટોબરમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। એટલે પાછોતેર વરસાદ પણ સારો થશે। મઘા નક્ષત્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। કેરી પકવતા ખેડૂતો પણ ચેતી જજો। અંબાલાલ પટેલે બાગાયતી પાક પર આંધી વંટોળની શું અસર થશે તેને લઈને પણ આગાહી કરી છે। આંધી વંટોળના પ્રમાણે બાગાયતી પાકો તો અસર થાય। માર્ચ માસમાં તો ફેબ્રુઆરી માર્ચ માસમાં આમાંનો મોર ઘણો ઘટી ગયો છે। એટલે કેરી જે છે અમુક વિસ્તારમાં એનું અસર થશે, પણ જ્યારે કેરી પાકતી હોય એ વખતે આંધી વંટોળ આવે ઘણી વખત તો કેરી અત્યારે આવવાની શરૂઆત થઈ છે અને ઘણી વખતે કેરીનો પાક છે લેટ પણ થતો હોય છે। એટલે જે